સ્વાગત છે ફરીથી એક નવા મિલમાં ને સવારમાં આપણે આવી ગયા છીએ આપણી દુકાને. બાપાની ગયા છે વાડીએ, હલર આવવાનો છે એટલે માટે આજ. ને પછી બાપા આવશે પછી આપણે જવાનું છે હલર રખાવવા ને આપણે દુકાને ઝાકડા બે ત્રણ ભરવાની છે તો કરશું ને ગેસ આવી ગઈ લઈ લે હલર હાલે અને આપણે આંખમાં આવે ડાયરેક્ટ પોતી જોઈ લીધું એકદમથી રેડી ગાઈસ. આપણે હલર આવે ચાલુ થઈ ગયો સવારમાં આજે. અને પાછા આપણે જાય છે ને આટલું ઘર નહીં ફટાફટ થોડું ભરાઈ જાય પછી આપણે આજે થશો જ અને પછી બપોર પછી એકવાર ભરવાનું છે. પછી કંટાળી ગયો ઉપર એટલું હું અને પાછળ પછી હલર આવે પોતરી માથામાં જ આવે ડાયરેક્ટ. અને ગાઈસ પાછા આવી ગયા આંબે ચક્કર મારવા તો મારતા આવી ગયા છે. અને બધો ગાઈસ પાછા આવી ગયા દુકાને કારણ કે બધું કામકાજ કરવાનું હતું ને આખો દેવાને ખોળની ગોણી દઈ દઈ કપાઈ છે એની ગેસ સીવી નાખી છે ને ફટાફટ આપણું કામકાજ થઈ ગયું છે તો ફટાફટ આપણે દેવાની છે તો દઈ નહીં દેશ જ આવી ગયા આપણે ફટાફટ ખોલી નાખી છે દુકાનની પાછળનો દરવાજો જ્યાંથી ગેસ દેવાનું છે આપણે ફટાફટ. ગેસ આજે આપણે નીકળી ગયા પાછા ને જે આપણે શેક પીધો હતો સવારમાં એ પી ને એ ખોખો લઈને નીકળી ગયા છીએ આપણે દુકાનેથી ઘરે. તો ગેસ પાછું ભરી અને નીકળી ગયા બાપાની ગયા વાડીએ ચક્કર મારવા ને આપણે આજે જવાનું છે રહેવાનું છે ઉપર પછી આપણે જવાનું છે. તો ગાઈસ બાપાની આવશે પછી વળી પાછા આપણે નીકળી જશું. તો ગાઈસ વળી પાછો હું નીકળી ગયો છું આપણી ગાડી લઈને એકદમથી રેડી છે. પાછું જો બીજું આપણે ટ્રેક્ટર ભરવાનું હતું તો ભરવા માંડ્યા છે એ જે થોડું ઘણું ભરાઈ ગયું છે એટલા પર નીકળી ગયા ગાઈસ. અને સાંજ સુધી રહેવાના મોઢામાં આંખમાં ને એવી ફતરી પડે જેવી ગાઈસ થઈ ગયું છે મોડું. તો મળશું કાલે પાછો કાલ પાઠ આવી જશે બીજો હલર.